અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અહીંયા પરમ પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી એટલે કે પૂજ્ય દાદા, એમની આ પાવન તપસ્થલીમાં જેમની દિવ્ય ચેતનાનો અહીંયા અનુભવ થાય એવી આ પવિત્ર ભૂમિમાં શ્રી રંગ મંદિરના આ પાવન પટાંગણમાં શ્રી રંગ દરબાર ડાયરો અને એ નિમિત્તે ઉપસ્થિત તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને નાના નાના ભૂલકાઓ, આપ સૌને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના ગુરુદેવ દત્ત. પૂજ્ય શાસ્ત્રીજીએ બહુ ટૂંકું પ્રવચન કર્યું, પણ એમાં ઘણું એમણે મને તમને કહી દીધું અને બહુ સાચી વાત છે. સતત બાપજીની ચેતનાનો અનુભવ જ્યાં જ્યાં એમને યાદ કરીએ ત્યાં આપણને થાય છે. ભાઈએ પ્રવચનમાં કીધું એ રીતે આ ત્રીજો રંગ દરબાર 31મી મે 2014 પહેલો પ્રયોગ અમે બાપજીના માતુશ્રીના નામની જે સંસ્થા રૂકમાઈ જે મંડળ કાંદીવલીનું એના આંગણે અમે મહારાષ્ટ્રમાં મુંબઈ જેવા મહાનગરમાં એ પહેલો અમે રંગ દરબાર કર્યો હતો. અને 6 મહિના પહેલાં 22મી જૂન સરખેજ મંદિરમાં ઘણા મિત્રો આમાંથી હાજર હતા, શાસ્ત્રીજી પણ પધાર્યા હતા. એ બીજો મણકો હતો અને આજે ત્રીજી વખત હું તમે ભેગા થયા છે. ઘણા જે નવા છે, જે રંગ પરિવારમાં ન હોય એવા પણ ઘણા એવા છે. અને આ કાર્યક્રમ જીટીપીએલના માધ્યમથી આખું વિશ્વ જોવાનું છે. આજનો આ રંગ દરબાર એટલે જે લોકો રંગ પરિવારના નથી એને કદાચ વિચાર આવે કે આ રંગ દરબાર એટલે શું, તો બહુ સરળ વ્યાખ્યા એવી છે કે જે કાર્યક્રમની અંદર બાપજીની વાતો અને બાપજીના ગીતો એટલે કે ભજનો રજૂ થતા હોય એનું નામ રંગ દરબાર. પણ દરરોજ અમે જે કાર્યક્રમો કરીએ છીએ, આ વગાડવાવાળા જે મિત્રો છે એ બધાય મારા દરરોજના કાર્યક્રમોમાં પણ અવારનવાર મળતા હોય છે. દરરોજ જે કાર્યક્રમ કરીએ છીએ એમાં અને આજના કાર્યક્રમમાં માત્ર એટલો તફાવત છે કે અમારા દરરોજના કાર્યક્રમો મનોરંજન માટે હોય છે અને રંગ દરબાર આત્મરંજન માટે છે સાહેબ. કારણ કે તમારા ખોરાકની અંદર ધર્મ ભળે તો ખોરાક પ્રસાદી બની જાય, તમારા કવિતાની અંદર ધર્મ ભળે તો કવિતા ભજન બની જાય, તમારા પ્રવાસની અંદર જ્યારે ધર્મ ભળે છે ત્યારે પ્રવાસ તીર્થયાત્રા બની જાય છે, પથ્થરની અંદર જ્યારે ધર્મ ભળે છે ને ત્યારે પથ્થર શાલિગ્રામ બની જાય છે સાહેબ. એવી જ રીતે જે મનોરંજનની અંદર ધર્મ ભળે એ મનોરંજન આત્મરંજન બની જાય છે. એટલે આજે આનંદની હેલી છે, આજ રૂડો અવસર છે અને હું તમે ભેગા થયા છીએ અને એવી જગ્યાએ હું તમે ભેગા થયા છીએ કે જ્યાં સહજ સમાધિ લાગે. સહજ આ એવી જગ્યાએ, એવી પાવન ભૂમિમાં હું તમે બેઠા છીએ. ભાગવત વિદ્યાપીઠનું આ મોટું પટાંગણ છે, આ બાજુ ગૌશાળા છે, અહીંયા સામે જ શ્રીરંગ મંદિર છે. તો વિપુલભાઈને વિનંતી કરું કે જે ભજનને તમે, જે ભજનના મુખડાને તમે
આ કાર્યક્રમનું ટાઇટલ આપ્યું છે, એનાથી આપણે શરૂઆત કરીએ. વિપુલભાઈ ત્રિવેદીનો પરિચય આપવાનો હોય નહીં આ પરિવારને આંગણે. જગન્નાથ દાદા ત્રિવેદી, જગન્નાથ ત્રિવેદી બાપજીને બહુ વાલા. અને એ જગન્નાથ ત્રિવેદી, જે રીતે હું સમર્થ નવલકથાકાર દેવશંકર મહેતાની દીકરીનો દીકરો, એવી જ રીતે જગન્નાથ બાપાની દીકરીના દીકરા એટલે વિપુલભાઈ ત્રિવેદી. અને વિપુલભાઈ ત્રિવેદીએ બાપજીના ભજનોને સાહેબ વિપુલભાઈએ જે રીતે ગાયા છે ને વિપુલભાઈએ જે રીતે આત્મસાત કર્યા છે સાહેબ, એ હું કદાચ કહી શકું કે વિપુલભાઈ જેટલી ભાવથી અને એટલી જ ભાવવાળી શૈલીથી કદાચ આ રંગ પરિવારના આ ભજનોને બીજા કોઈ કલાકારે ગાયા નથી આખા વિશ્વમાં, જેમણે આ ભજનોને ગુંજતા કર્યા છે. વિપુલભાઈ ત્રિવેદીને વિનંતી કરું, શરૂઆત કરે આજના રંગ દરબારની આનંદની હેલી.